કેમ છો નાના નાના બાળકો? આજે હું તમને ટોપીવાળા ફેરિયાની વાર્તા કહીશ. ઘણા સમય પહેલાંની વાત છે. એક ફોરિયો ટોપીનો વેપાર કરતો હતો. એ ટોપી વેચવાનું કામ કરતો હતો. ત્યારે સાયકલ, સ્કૂટર, બસ એવા કોઈ જાતના વાહન નહોતા. એટલે તો ચાલીને એક ગામથી બીજે ગામ જતો. ગામે ગામ ફરે અને લોકોને કહે, ટોપી ટોપી, રંગબેરંગી ટોપી લઈ લ્યો, ટોપી લઈ લ્યો. અને એની પાસે ટોપી તો એવી સરસ કે બધાને બહુ જ ગમે. એની રંગીન ટોપી બધા લોકોને એવી ગમી જાય કે એ બધી ટોપી વેચાઈ જતી. લોકો છે એની ટોપી ખરીદી લેતા હતા અને ટોપી પહેરી અને બધા લોકો બહુ જ ખુશ થતા હતા. આવી જ રીતે એક દિવસ એ ફેરિયો એક મોટું પોટલું ટોપીનું બાંધ્યું અને નીકળો. એને તો એના માથા ઉપર ટોપીનું પોટલું લીધું હતું. ચાલતો એ તો આગળ ગયો. તો અહીંયા તો એ થોડીક વાર થઈ તો ચાલતા ખૂબ થાકી ગયો. તેને રસ્તામાં એક મોટું ઝાડ જોયું. એને એમ થયું, લાવને થોડીક વાર ઝાડની નીચે આરામ કરું. એ તો માથા પરથી ટોપીનું પોટલું નીચે ઉતાર્યું અને ઝાડની છાયામાં પગ લંબાવીને સૂતો. ઝાડની નીચે સરસ ઠંડો પવન આવતો હતો. એટલે થોડી વારમાં તો ટોપીવાળો ઘસઘસાટ ઊંઘી ગયો. આ ઝાડ ઉપર તો કેટલાય વાંદરા હતા હો, નાના મોટા. અને વાંદરા તો એવા તોફાની કે વાત જ ન પૂછો. હુપા હૂપ કરતા હતા. વાંદરાઓને તો બધું નવું આવે ને એટલે જોવું બહુ ગમે. એને એમ થયું, આ પોટલું એણે જોયું. વાંદરાને એમ કે એમાં કંઈક ખાવાનું હશે. એટલે વાંદરાએ તો ટોપીનું પોટલું જોયું. બધાય વાંદરા એક પછી એક નીચે આવ્યા, એકબીજાની સામે જુએ. પછી હળવેકથી એક વાંદરાએ ટોપીનું પોટલું છોડી નાખ્યું અને એ વાંદરાએ એક ટોપી કાઢીને પહેરી અને ખુશ થઈને નાચવા લાગ્યો. આ જોઈને બાકીના બધા વાંદરાઓએ પણ એક ટોપી લીધી, પોતાની માથે પહેરી લીધી. બધા એકબીજાની સામે જોતા જાય, હસતા જાય ને નાચતા જાય. કોઈ એક રંગની ટોપી પહેરી તો કોઈ બીજા રંગની ટોપી પહેરી. બધાએ વાંદરાઓએ માથે ટોપી પહેરી લીધી અને પછી તો વાંદરાઓ ઝાડ ઉપર ચડી ગયા. થોડી વાર પછી તો ફેરિયો જાગી ગયો. એને જોયું તો પોટલું ખાલી અને પોટલાની અંદર ટોપીઓ ગુમ. એકેય ટોપીઓ નથી. એને તો બહુ નવાઈ લાગી. એને એમ થયું કે મારી બધી ટોપીઓ ગઈ ક્યાં? ફેરિયાએ તો આજુબાજુ જોયું, આમ જોયું તોય ટોપી ન દેખાય, તેમ જોયું તોય ટોપીઓ ન દેખાય. પછી એમ કરતાં તો એની ઝાડ ઉપર નજર ગઈ. ઝાડ ઉપર નજર ગઈ તો દેખાયું કે ઓહો, ઝાડ ઉપર તો કેટલા બધા વાંદરા. બધાય વાંદરા ટોપી પહેરીને કૂદાકૂદ કરતા હતા. ટોપીવાળો તો ખીજાણો. એને એમ થયું, અરે આ વાંદરા તો મારી બધી ટોપી લઈ ગયા, હવે શું કરું? વિચાર કરતાં ફેરિયાને તો એક સરસ મજાની યુક્તિ એટલે તો આઈડિયા આવી ગયો. ટોપીવાળાને એમ થયું કે આ વાંદરા તો બધા નકલખોર હોય. એટલે ટોપીવાળાએ શું કર્યું ખબર છે? એણે તો પોતે માથે જે ટોપી પહેરી હતી ને એને માથેથી ઉતારીને હાથમાં લીધી. તો વાંદરાએ બધી ટોપી હાથમાં લીધી. પછી તો એણે જોરથી ટોપી ફેંકી. એટલે વાંદરાએ બધી ટોપીઓ જોરથી ફેંકી દીધી. વાંદરાએ તો તરત જ ફેરિયાની નકલ કરી અને બધી ટોપીઓ ઝાડ ઉપરથી નીચે આવી. એટલે ફેરિયાએ બધી ટોપી ભેગી કરી લીધી. ભેગી કરીને પોટલામાં બાંધી લીધી ને ઝટપટ ત્યાંથી રવાના થઈ ગયો. કેમ છો બાળકો? મજા આવી ને વાર્તામાં? આવજો.